આ તરફ રાજકોટ મનપા કચેરીનો અધધ 44 કરોડનો વેરો બાકી છે। બીજા પાસે પઠાણી ઉઘરાણી કરતી આરએમસી ખુદ બેદરકાર છે। સામાન્ય જનતા વેરો ન ભરે તો મિલકત સીલ કરી દેવામાં આવે છે। તો અન્ય 24 સરકારી મિલકતોનો પણ 130 કરોડનો વેરો બાકી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 12 કરોડ રૂપિયાનો વેરો બાકી છે, ત્યારે રેલવેના 18 કરોડ અને સમરસ હોસ્ટેલનો 10 કરોડ વર્ષોથી વેરો બાકી છે। મયુર સરવૈયા વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, લોકો પાસેથી વેરો ઉઘરાવવાનો હોય ત્યારે તો પાલિકા તનતોડ મહેનત કરે છે, પરંતુ આ બધી જે સરકારી મિલકતો છે તેણે વર્ષોથી વેરો નથી ભર્યો। આ છેલ્લા એક વર્ષની અંદર 300 કરોડથી ઉપરનો વેરો જે છે તે સામાન્ય માણસ પાસેથી વસૂલવામાં આવ્યો છે, પરંતુ જે લોકો વેરો ભરી નથી શક્યા તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે, મિલકતો સીલ કરવામાં આવે છે અને નળ કનેક્શનો જે છે તે કાપવામાં આવતા હોય છે। પરંતુ અહીંયા તો જે કોર્પોરેશન જે છે તે ખુદ બેદરકાર હોવાનું સામે આવ્યું છે અને પોતાનો જ વેરો 44 કરોડ રૂપિયા જેટલો બાકી છે તે ભર્યો નથી। સાથે સાથે બીજા પાસે પઠાણી ઉઘરી કરતી મહાપાલિકા પોતે જ બેદરકાર હોય વેરો ભરવામાં, તેવા દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। કારણ કે મનપાની અલગ અલગ કચેરીના 44 કરોડ રૂપિયાના વેરાઓ જે છે છેલ્લા ઘણા સમયથી બાકી છે ને તેઓ તે ભરી નથી રહ્યા, જ્યારે અન્ય 24 સરકારી કચેરીના 130 કરોડ રૂપિયાના વેરા બાકી છે, જેમાં રેલવેમાં 18 કરોડ અને યુનિવર્સિટીના 12 કરોડ, સમરસ હોસ્ટેલના 10 કરોડ જેટલા રૂપિયા જે છે તે વર્ષોથી બાકી છે। જી આભાર મયુર સમગ્ર માહિતી આપવા માટે। તો રેલવેના 18 કરોડ, સમરસ હોસ્ટેલનો 10 કરોડનો વેરો વર્ષોથી બાકી છે, પરંતુ પાલિકા તેમની સામે કોઈ જ એક્શન નથી લેતું। પરંતુ જો કોઈ સામાન્ય વ્યક્તિએ 1 વર્ષનો વેરો હજી પણ બાકી છે, એડવાન્સમાં વેરો ભરવાના હવે તો ફોન આવે છે પાલિકામાંથી, તેવામાં એડવાન્સમાં વેરો ભરી દેવાના ફોન જ્યારે સામાન્ય વ્યક્તિને પાલિકા કરી શકતું હોય, તો આ બધી જે સરકારી મિલકતો છે તેમની પાસેથી વેરો શા માટે ઉઘરાવવામાં નથી આવતો, તે સંદેશ ન્યૂઝની સાથે એ સામાન્ય વ્યક્તિ, ગુજરાતનો દરેક વ્યક્તિ જે છે તે પૂછી રહ્યો છે કે શા માટે વેરા વસૂલવા માટે આવી સરકારી મિલકતોને ટાંચમાં નથી લેવાતી, અથવા તો તેમના જે નળ કનેક્શન છે તે નથી કાપી દેવાતા, તેમનું જે વીજળી કનેક્શન છે તે નથી કાપી દેવાતું, શા માટે તેમની પાસેથી વેરો વસૂલવામાં નથી આવતો, એ સૌથી મોટો સવાલ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યો છે। કારણ કે અધધ કરોડો રૂપિયાના વેરા જ્યારે બાકી છે અને બીજી તરફ એવું કહેવામાં આવે છે કે તંત્ર પાસે પૈસા નથી, કારણ કે વેરા વસૂલાત યોગ્ય રીતે થતી નથી। કેવી રીતે થાય જ્યારે વેરા વસૂલાતની કામગીરી જે થવી જોઈએ તે જ રીતે નથી થતી? કરોડો રૂપિયાના વેરા જ્યારે સરકારી મિલકતોના બાકી છે ત્યારે એ તો પાલિકાની કથની અને કરણીમાં ફેર બતાવી રહ્યા છે કે બીજા લોકો પાસેથી, સામાન્ય લોકો પાસેથી પઠાણી ઉઘરાણી કરે છે અને આવી જે સરકારી મિલકતો હોય છે તેમની પાસેથી વેરો ઉઘરાવી નથી શકતી પાલિકા। સામાન્ય જનતા વેરો ન ભરે તો તેમની મિલકત સીલ કરવા સુધીની પણ કાર્યવાહી જે છે તે થાય છે। ત્યારે રાજકોટ મનપાના બાકી વેરા અંગે મેયર પાસે કોઈ માહિતી નથી। મેયર નયનાબેન પઢિયારને અમે ફોન કરવાનો, પેઢડિયાને અમને ફોન કરવાનો પ્રયત્ન કર્યો, તેમણે કહ્યું કે મારી પાસે આની કોઈ માહિતી નથી। સંદેશ ન્યૂઝે ફોન કર્યો મેયરને એ સવાલ પૂછવા માટે કે મેડમ આવું શા માટે થઈ રહ્યું છે? સામાન્ય વ્યક્તિ જે છે તે સંદેશ ન્યૂઝના માધ્યમથી સવાલ પૂછી રહ્યો છે કે સામાન્ય વ્યક્તિનો વેરો જો બાકી હોય છે ત્યારે તુરંત જ ફોન પાલિકા દ્વારા કરવામાં આવે છે, મિલકત સીલ કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવે છે। તો આ જે કરોડો રૂપિયાના વેરા બાકી છે સરકારી મિલકતોના, તેમના વેરા વસૂલવામાં શા માટે નથી આવતા? અને તે પણ 1-2 વર્ષના નહીં, વર્ષો પહેલા સુધીના વેરા જે છે તેની વસૂલાત હજુ સુધી બાકી છે। એ વેરાની વસૂલાત ક્યારે થશે? સામાન્ય વ્યક્તિ પૂછી રહ્યો છે।